સુરત હજીરાના મોરા દામકાના દરિયાકાંઠે ફરી એકવાર મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી સતત આ પ્રકારની ઘટના બનતી રહેતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મોરા દામકાના ગ્રામજનોએ સુરત પોલીસ કમિશનરનો સંપર્ક કરી રજૂઆત કરી હતી। ગ્રામજનોનો આક્ષેપ છે કે મોરા ગામની ડ્રેનેજ લાઇનનું ગંદુ પાણી કોઈપણ પ્રોસેસિંગ વગર સીધું દરિયામાં છોડવામાં આવી રહ્યું છે, જેનાથી દરિયાઈ જીવન પર ગંભીર અસર થઈ રહી છે। ગયા સમયમાં પણ આવી 2 થી 3 ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ સમસ્યાનો ઉકેલ ન આવતા લોકો પ્રશ્નો સાથે કમિશનર કચેરીએ પહોંચ્યા હતા। જીપીસીબીના અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા પાણીના નમૂનાઓમાં ઓક્સિજનનું પ્રમાણ શૂન્ય હોવાનું સામે આવતા ચિંતા વધુ ગાઢ બની છે। લોકોનો સવાલ છે કે દરિયાકાંઠે સ્થિતિ આવી છે તો દરિયાની અંદર શું હાલત હશે। ગ્રામજનોએ મૃત માછલીઓના જવાબદાર તંત્ર તથા વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરાય અને ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરી છે। આપણું નામ? જી, મારું નામ દીપક પટેલ, પ્રમુખ શ્રી હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળ। શું રજૂઆત આજે? સાહેબ, અમે ખાસ કરીને પીઆઈ ગોહિલ સાહેબ ઈચ્છાપર જે છે એમની વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપી એમની સામે કડકમાં કડક પગલાં ભરવા માટે આવ્યા છે। કારણ કે તારીખ 21/11/2025 ના રોજ પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગેરકાયદેસર રીતે અમારા દામકા ગામમાં જે મોરા ગામનું ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે એને અમે બંધ કર્યું હતું। એને પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગેરકાયદેસર તોડી અને દરિયામાં છોડી દેવામાં આવ્યું છે। એના કારણે લાખો માછલા મળી ગયા છે અને દરિયાઈ જીવસૃષ્ટિ પર સંકટ ઉભું થયું છે। સાથે સાથે હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકોના આરોગ્ય પર પણ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે, જેના કારણે અમે ચિંતામાં છીએ અને અમે આ પીઆઈ ગોહિલ સાહેબ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે એના એ બાબતે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।